નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નાંદરખા ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। ગણદેવી તાલુકાના નાંદરખા ગામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ ગામના વિકાસ તથા નાગરિક સુવિધાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે પોતાની રજૂઆતો કરી હતી। લોકસંવાદમાં ગ્રામજનોએ દબાણ આધીન માર્ગોને વિસ્થાપિત કરવા અંગે ગટર લાઇન સંબંધી વ્યવસ્થાની જરૂરિયાત, કોલસાના ખાનગી વેપાર પ્રવૃત્તિઓથી થતી અસુવિધાઓ અંગે ચર્ચા તેમજ ગૌચરણની જમીન અને તળાવો સમયાંતરે નાના થતા જઈ રહ્યા હોવાની બાબત અધિકારીઓના ધ્યાન પર લાવી હતી। ગ્રામજનોએ આ મુદ્દાઓથી થતી દૈનિક અડચણો અંગે પોતાની રજૂઆત કરી હતી। ઉપસ્થિત સંબંધિત વિભાગોના અધિકારીઓએ રજૂ થયેલી આ બાબતો અંગે નિયમો અનુસાર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા અંગે માહિતગાર કર્યું હતું। કાર્યક્રમમાં ડીડીઓ અધિકારીશ્રી તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। ડીડીઓ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે લોકસંવાદ કાર્યક્રમનો હેતુ પ્રજાની વાત સાંભળી તેને નિયમસર અને કાયદાકીય માળખામાં રહીને ઉકેલવા માટે છે। લોકસંવાદ કાર્યક્રમમાં પ્રજા અને પ્રશાસન વચ્ચે સંવાદ સેતુ રૂપે કાર્ય કરે છે અને ગામના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થાય છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી।